રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સરખેજના 10 લાખની લૂંટ કેસમાં 2 આરોપીઓ ઝડપાયા, 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો. ગત ડિસેમ્બરમાં 2025માં અમદાવાદના સરખેજ વિસ્તારમાં કારનો કાચ તોડીને રૂપિયા 10 લાખ ભરેલી બેગની થયેલી લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 2 દિવસ પહેલા મળેલી બાતમીના આધારે પોલીસે સરખેજ વિસ્તારમાં ફરતા પ્રતિક પાંડેકર અને સરદારનગરના સંકુલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં શખ્સો છારાનગરની ગેંગના સાગરીત હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન પકડાયેલા બંને આરોપીઓ કુલ 7 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે, જેમાં સરખેજ ઉપરાંત એલિસ બ્રિજ, બોપલ, રામોલ અને સોલામાં કરેલી ચોરીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 8 લાખ રોકડા અને 2.5 લાખની કિંમતની ચાંદી મળી આવેલ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે 4 થી 5 માણસોની આ ગેંગ ઘણા સમયથી અમદાવાદમાં સક્રિય છે અને તેઓ મુખ્યત્વે આંગડિયા પેઢીઓને જ પોતાનો ટાર્ગેટ બનાવતા હતા. પકડાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રચ્યો છે. સંકુલ અને પ્રતિક બંને પર અગાઉ 7 ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ ગુનાઓમાં તે એક જ સમાન રીત મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી ચોરી કરતા હતા અને માત્ર ઘર ચલાવવા માટે આ ગુનાઓને અંજામ આપતા હોવાની તેમણે કબૂલાત કરી છે. આ ગેંગના અન્ય 4 ફરાર આરોપીઓ અજય, વિશાલ, રોજની અને શનિની ધરપકડ કરવાની હજુ બાકી છે, જેમને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યા હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા. એ બંને બનાવમાં ઝોન 7 એલસીબી તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની એક ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 એલસીબી હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના 1-2 ઈસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓડવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગઝડતી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે એલન કી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે. એ ગેંગ ઘણા ટાઈમથી અમદાવાદમાં સક્રિય છે અને એની એમઓ એવી છે કે એ 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગડિયા પેઢિયા જે છે જ્યાં રેકી કરે છે અને એક ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને 1 કે 2 ઈસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીને અથવા કોઈ 2 વ્હીલર હોય તો 2 વ્હીલરથી જો માણસ છે એનાથી ઝઘડા કરીને એ જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હતી. જો આરોપી આપણે ગિરફ્તમાં છે એમાં એક છે પ્રતિક પાંડવેકર. એની ઉંમર 28 છે અને એ ધોરણ 3 સુધી ભણેલા છે અને સરદારનગરના રહેવાસી છે અને બીજા જો આરોપી છે એના નામ છે સંકુલ ભોગેકર. એ 32 વર્ષની ઉંમરના છે, એ પણ સરદારનગરના છે અને એમાં 4 આરોપી જો છે એની ધરપકડ અત્યારે કરવાની બાકી છે. એ આરોપીનું નામ છે અજય ઉર્ફ અજ્જુ ગાગડેકર અને આરોપી વિશાલ ઉર્ફ તનવાણી અને આરોપી રોજનીશ ગુમાને અને આરોપી સની તોમલસર. એની ધરપકડ અત્યારે બાકી છે. એના ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે. જો આરોપી શંકુલ છે એને ઉપર 7 જેટલા ગુના છે અને આરોપી પ્રતિક છે જે 7 જેટલા ગુના એને ઉપર પણ છે. એ જ એમોથી ઘણી બધી જગ્યા ચોરી કરેલા છે અને જો બીજા આરોપી પકડવાનો બાકી છે એને ઉપર પણ ચોરી અને પ્રોહિબિશન એટલા અત્યારે ગુના એની ઉપર દાખલ છે. એ આર્થિક લાભ માટે ચોરી કરતા હતા અને આપણા ઘર ચલાવવા માટે ચોરીના વ્યવસાય કરતા હતા. એ લૂંટ 10 લાખની હતી અને એમાં જો ટાર્ગેટ હતા એને 1-2 ઈસમ એ ડિસ્ટ્રેક્ટ કરીને અને એ જો રાસ્તા જતા હતા એને અનલોફુલી એના રાસ્તા રોકીને અને બીજા જો માણસ હતા એ ગાડીમાંથી કાચ તોડીને હીરાકંડીથી અને એમાંથી જો બેગ હતા 10 લાખના એ લૂંટી લીધા હતા.